નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું ભારતીય વકીલ, રાજનેતા અને રાજકારણી તેમજ ભારતના 9મા વડાપ્રધાન તરીકે સેવા આપનાર, દક્ષિણ ભારતના પ્રથમ અને બિન હિન્દી ભાષી વડાપ્રધાન બનનાર બીજા વ્યક્તિ પીવી નરસિમ્હા રાવ વિશે. પીવી નરસિમ્હા રાવનો જન્મ 28 જૂન 1921ના રોજ તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલના તેલંગાણાના વારંગલ જિલ્લાના નસમપેટી મંડલના લખનેપલ્લી ગામમાં થયો હતો. તેમના પિતા સીતારામ રાવ અને માતા રૂકમાબાઈ ખેડૂત પરિવારમાંથી હતા. પાછળથી તેમને પમુલ્લા પરથી રંગારાવ અને રૂકમીના મા દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા અને તેઓ 3 વર્ષના હતા ત્યારે હાલના તેલંગાણાના હનમકોંડા જિલ્લાના ભીમદેવપલ્લે મંડલના ગામમાં વાંગારમાં ઉછર્યા હતા. તેમણે હનમકોંડા જિલ્લાના ભીમદેવપલ્લી કાટકુરુ ગામમાં તેમના સંબંધી ગબ્બેટા રાધાકિશન રાવના ઘરે રહીને ઓસ્માન યુનિવર્સિટીની આર્ટ્સ કોલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓ 1930ના દાયકાના અંતમાં હૈદરાબાદ રાજ્યમાં વંદે માતરમ ચળવળનો ભાગ હતા. બાદમાં તે હિસ્લોપ કોલેજ ગયા, જ્યાં તેમણે કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેમણે બોમ્બે યુનિવર્સિટીની કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમના દૂરના પિતરાઈ ભાઈ પમુલ્લા પાટી સદાશિવ રાવ સાથે ચિરંજીવી રાજા નરેન્દ્ર અને દેવુલાપલ્લી દામોદર રાવ સાથે પીવીએ 1940ના દાયકામાં કાકટિયા પત્રિકા નામના તેલુગુ સાપ્તાહિકનું સંપાદન કર્યું હતું અને સદાશિવ રાવ સાથે 1968થી 1974 સુધી આંધ્રપ્રદેશમાં તેલુગુ એકેડમીના પ્રમુખ તરીકે જયા વિજય ઉપનામ હેઠળ લેખોનું યોગદાન આપ્યું હતું. પમુલ્લા પારથી વેંકટ નરસિમ્હા રાવ પીવી નરસિમ્હા રાવ તરીકે જાણીતા થયા. એક ભારતીય વકીલ, રાજકારણી અને રાજનેતા હતા, જેમણે 1991થી 1996 દરમિયાન ભારતના 9મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ દક્ષિણ ભારતના પ્રથમ વ્યક્તિ હતા અને બિન હિન્દી ભાષી પૃષ્ઠભૂમિમાંથી ભારતના વડાપ્રધાન બનનાર બીજા વ્યક્તિ હતા. તેઓ ભારતના અર્થતંત્રમાં વિવિધ ઉદારવાદી સુધારાઓ દાખલ કરવા માટે જાણીતા હતા. ખાસ કરીને 1991ની આર્થિક કટોકટી દરમિયાન રાજ્યને નાદારી તરફ લઈ જવાથી બચવા માટે મનમોહન સિંહને નાણાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. ભાવિ વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહે રાવની સરકારની દ્વારા શરૂ કરવામાં આવેલી આર્થિક સુધારણાની નીતિને ચાલુ રાખી હતી. તેઓ વડાપ્રધાન બન્યા તે પહેલા તેમણે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી અને બાદમાં કેન્દ્ર સરકારના સંરક્ષણ ગૃહ અને વિદેશ બાબતો જેવા ઉચ્ચ સ્તરના વિભાગોમાં પણ કાર્ય કર્યું હતું. 1991ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં તેમના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 244 બેઠકો જીતી હતી. ત્યારબાદ તેમણે અન્ય પક્ષોના બહારના સમર્થન સાથે લઘુમતી સરકારની રચના કરી અને પોતે વડાપ્રધાન બન્યા હતા. 1992ની બાબરી મસ્જિદના ધ્વંસ દરમિયાન અને તેના પછીની ભૂમિકામાં નહેરુ ગાંધી પરિવાર સાથે તેમના સંબંધો કડવા થયા, જેના કારણે તેમને પક્ષમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે જાણીતા થયા. તેમ છતાં તેમના કાર્યકાળ દરમિયાન તેમની ટીકા કરવામાં આવી હતી અને પછીથી તેમને પોતાના પક્ષ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. વિવિધ સર્વેક્ષણો અને વિશ્લેષણોમાં તેમને ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાનોમાંના એક ગણવામાં આવે છે. તેમની સિદ્ધિઓ ભારતને 1991ની આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવું, લઘુત્તમ સરકારની સાથે કાર્યકાળમાં સેવા આપવી, ઇઝરાયલ સાથેના રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા, ભારતની પૂર્વ તરફની નીતિને શરૂ કરવી, ભારતના પરમાણુ કાર્યક્રમને કાયાકલ્પ કરવું, 1994ના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવને હરાવવાનો સમાવેશ થાય છે.
ભારત સરકારે મરણોત્તર ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન તેમને એનાયત કર્યો હતો. પીવી નરસિમ્હા રાવની ભારતીય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સક્રિય સ્વતંત્રતા સેનાની હતા અને સ્વતંત્રતા પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે પૂર્ણ સમયના રાજકારણમાં સામેલ થયા હતા. તેમણે 1957 થી 1977 સુધી આંધ્રપ્રદેશમાં રાજ્ય વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. તેમણે 1962 થી 1973 સુધી આંધ્રપ્રદેશમાં વિવિધ મંત્રી પદ પર સેવા આપી હતી. તેઓ 1971માં આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા અને તેમણે જમીન સુધારણા અને ટોચ મર્યાદા અધિનિયમોના કડક અમલ કર્યો. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન રાજકારણમાં નીચલી જાતિ માટે અનામત હાંસલ કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જય આંધ્ર ચળવળનો સામનો કરવા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવું પડ્યું હતું. 1991ની તોડાઈ રહેલી આર્થિક કટોકટી નિવારવા અપનાવવામાં આવેલા સુધારાઓએ વિદેશી રોકાણો, મૂડી બજારમાં સુધારો, સ્થાનિક વેપારને અંકુશ મુક્ત કરવા અને વેપાર શાસનમાં સુધારાના ક્ષેત્રમાં સૌથી વધુ પ્રગતિ કરી હતી. રાવની સરકારના લક્ષ્યો રાજકોષીય ખાદ્ય ઘટાડવા, જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવાના હતા. વિદેશ દેવાને સ્થિર કરતી વખતે ભારતને વિદેશ વેપાર માટે ખોલવા માટે વેપારના સુધારાઓ અને વિદેશી સીધા રોકાણના નિયમના ફેરફારને રજૂ કરવામાં આવ્યા હતા. રાવ આઈજી પટેલને તેમના નાણામંત્રી તરીકે ઈચ્છતા હતા. પટેલ એક અધિકારી હતા જેમણે 14 બજેટ તૈયાર કરવામાં મદદ કરી હતી. તેઓ ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર હતા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની આગેવાની કરી હતી, પરંતુ પટેલે ના પાડી હતી. રાવે આ કામ માટે ફરીથી મનમોહન સિંહને પસંદ કર્યા હતા. પીવી નરસિમ્હા રાવે રાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ઉર્જાવાન બનાવ્યો હતો, જેનું પરિણામ આખરે 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણમાં પરિણમ્યું હતું. એવું અનુમાન કરવામાં આવે છે કે પરીક્ષણો ખરેખર 1995માં નરસિમ્હા રાવના કાર્યકાળ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અમેરિકી ગુપ્તચરોને આ અંગે હવા મળી ગઈ ત્યારે અમેરિકન દબાણ હેઠળ તેમને છોડી દેવામાં આવ્યા હતા. બીજો મત એવો હતો કે તેમણે થર્મોન્યુક્લિયર ઉપકરણ વિકસાવવા અને તેનું પરીક્ષણ કરવા માટે સમય મેળવવા માટે જાણી જોઈને માહિતી લીક કરી હતી, જે હજી તૈયાર નહોતું. લશ્કરી ખર્ચામાં વધારો કર્યો અને ભારતીય સેનાને આતંકવાદ અને ઉગ્રવાદના ઉભરતા ખતરા તેમજ પાકિસ્તાન અને ચીનના પરમાણુ ક્ષમતાઓ સામે લડવા માટે તૈયાર કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતના પંજાબ રાજ્યમાં આખરે ખાલિસ્તાની આતંકવાદનો પરાજય થયો હતો. તેમણે ઇન્ડિયન ઓઇલ એક્ઝિક્યુટિવ ડોરાઈસ્વામીને કાશ્મીરી આતંકવાદીઓમાંથી મુક્ત કરાવવા માટે વાટાઘાટોનું પણ નિર્દેશન કર્યું હતું, જેમણે તેમનું અપહરણ કર્યું હતું. નવી દિલ્હીમાં પોસ્ટ કરાયેલા રોમેનિયા રાજદ્વારી લિવિયુ રાડુ, જેને ઓક્ટોબર 1991માં શીખ આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. રાવે ઓક્ટોબર 1993માં આતંકવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં હઝરત બલ પવિત્ર મંદિર પર કબજો કરવા માટે ભારતીય પ્રતિસાદને પણ સંભાળ્યો હતો. તેમણે મંદિરને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર કાર્ય સમાપ્ત કર્યું હતું. પીવી નરસિમ્હા રાવે 1995માં કાશ્મીર ખીણમાં અલ ફરાના નામના આતંકવાદી જૂથ દ્વારા કેટલાક વિદેશી પ્રવાસીઓના અપહરણનો અસરકારક રીતે સામનો કર્યો હતો. જો કે તે બંધકોની મુક્તિની ખાતરી કરી શક્યા ન હતા, તેમ છતાં તેમની નીતિઓ સુનિશ્ચિત કર્યું કે આતંકવાદીઓની માંગણીને સંતોષવામાં આવશે નહીં અને આતંકવાદીઓની ક્રિયાને પાકિસ્તાન સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવશે. 12 માર્ચ 1993ના રોજ બોમ્બેના બોમ્બ વિસ્ફોટ પછી રાવના કટોકટી વ્યવસ્થાપનની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે અંગત રીતે બોમ્બેની મુલાકાત લીધી અને વિસ્ફોટોમાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા જોયા પછી ગુપ્તચર સમુદાયને આદેશ આપ્યો હતો કે તેઓ યુએસ, યુકે અને અન્ય પશ્ચિમી યુરોપિયન દેશોને ગુપ્તચર એજન્સીઓને તેમના આતંકવાદ વિરોધી નિષ્ણાતોને બોમ્બે મોકલીને તપાસ કરવા માટે આમંત્રણ આપે. કલામ યાદ કરે છે કે રાવે તેમને પરીક્ષણ ન લેવાનો આદેશ આપ્યો હતો, કારણ કે ચૂંટણીના પરિણામો તેમની અપેક્ષા કરતાં નોંધપાત્ર રીતે અલગ હતા. 16 મે 1996ના રોજ ભાજપના અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. નરસિમ્હા રાવ અબ્દુલ કલામ અને આર ચિદમ્બરમ નવા વડાપ્રધાનને મળવા ગયા હતા, જેથી કલામના કહેવા પ્રમાણે એવો ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ સરળતાથી યોજી શકાયો હતો. રાવ જાણતા હતા કે પ્રતિબંધો અમલમાં આવ્યા છે તે પહેલા તેમની પાસે પરીક્ષણ કરવા માટે માત્ર એક જ તક હતી, એટલે કે તેઓ ડિસેમ્બર 1995માં પરંપરાગત પરમાણુ બોમ્બ
તેમજ એપ્રિલ 1996માં અલગથી હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરી શક્યા ન હતા. વાજપેયીજીએ કહ્યું હતું કે મેં 1996માં રાવે મને કહ્યું હતું કે બોમ્બ તૈયાર છે, મેં તો તેને ખાલી વિસ્ફોટ જ કર્યો હતો. રાવે કહ્યું હતું કે સામગ્રી તૈયાર છે, તમે આગળ વધી શકો છો. તે સમયે પરંપરાગત કથા એવી હતી કે વડાપ્રધાન રાવ ડિસેમ્બર 1995માં પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવા માંગતા હતા, પરંતુ અમેરિકનોએ તે પકડી લીધું હતું અને રાવને ખચકાટ દર્શાવ્યો હતો, જેમ કે રાવનો સ્વભાવ હતો. 3 વર્ષ પછી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાજસ્થાનની ચમકદાર રેતી નીચે 5 પરમાણુ પરીક્ષણોનો આદેશ આપી તેમની પાર્ટીનું ચૂંટણીનું વચન પૂર્ણ કર્યું હતું. નરસિમ્હા રાવે સફળતાપૂર્વક શીખ અલગતાવાદી ચળવળને કાબૂમાં લીધી હતી અને કાશ્મીરી અલગતાવાદી ચળવળને અમુક અંશે તટસ્થ કરી હતી. એવું કહેવાય છે કે પંજાબમાં ચૂંટણી યોજવાના નિર્ણય માટે માત્ર જવાબદાર એક જ વ્યક્તિ હતા, નરસિમ્હા રાવ. પછી ભલે તે ગમે તેટલો સંકુચિત મતદાર આધાર હોય, રાવની સરકારને યુએસ સરકાર અને તેના પ્રમુખ બિલ ક્લિન્ટન દ્વારા કાશ્મીરના સંચાલનમાં અત્યંત સંયમિત કરવામાં આવી હતી. નરસિમ્હા રાવની સરકારે ટેરરિસ્ટ એન્ડ ડિસેપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ ભારતનો પ્રથમ આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો હતો અને ભારતીય સેનાને પાકિસ્તાનમાંથી ઘૂસણખોરોને ખતમ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મોટા પ્રમાણમાં સફળ સૈન્ય અભિયાન હોવા છતાં પાકિસ્તાની મીડિયા આક્ષેપ કરે છે કે રાજ્યના સુરક્ષામાં દુઃસ્વપ્નમાં ઉતરી આવ્યું છે. પ્રવાસન અને વાણિજ્યમાં મોટા પાયે ખોરવાઈ ગયું હતું. 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં ભારતીય જનતા પાર્ટીએ રામ જન્મભૂમિના મુદ્દાને રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં લાવ્યું હતું. ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યા અને સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડી હતી. આ સ્થળને હિન્દુ ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે, જેનો આંતરરાષ્ટ્રીય મીડિયામાં વ્યાપકપણે અહેવાલ પણ આપવામાં આવ્યો હતો. મોટા પાયે સાંપ્રદાયિક હિંસાને જન્મ આપ્યો હતો, જે ભારતના ભાગલા પછી સૌથી વધુ વ્યાપક છે. હિન્દુ અને મુસ્લિમ દેશભરમાં મોટા પાયે રમખાણોમાં ભાગ લીધો હતો અને દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, હૈદરાબાદ અને ભોપાલ સહિતના લગભગ મોટા શહેરોમાં અશાંતિને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કર્યો હતો. નરસિમ્હા રાવે મુસલમાનોને ખાતરી આપી હતી કે બાબરી મસ્જિદ ફરીથી બનાવવામાં આવશે. લિબરહાન પંચે વ્યાપક સુનાવણી અને તપાસ બાદ રાવને નિર્દોષ જાહેર કર્યા હતા. તે નિર્દેશ કરે છે કે રાવ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને કેન્દ્રની દલાલીને સ્વીકારી કેન્દ્રીય દળોને સંઘ દ્વારા તૈનાત કરી શકાતા નથી. ન તો અફવાઓ અથવા મીડિયાના અહેવાલોના આધારે રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. 1990ના દાયકાથી શરૂઆતમાં સ્ટોક બ્રોકર હર્ષદ મહેતા તરફથી સૌથી પહેલા આરોપોમાં એક આરોપ આવ્યો હતો, જેમણે તેમના વકીલ રામ જેઠમલાણી મારફતે ખુલાસો કર્યો હતો કે તેમણે તત્કાલીન વડાપ્રધાન રાવને તેમના કેસ બંધ કરવામાં મદદ કરવા માટે ₹1 કરોડ આપ્યા હતા. રાવની સરકારને જુલાઈ 1993માં અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે વિપક્ષને લાગ્યું કે તેની પાસે બહુમતી સાબિત કરવા માટે પૂરતી સંખ્યા નથી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાવે એક પ્રતિનિધિ દ્વારા ઝારખંડ મુક્તિ મોરચા અને સંભવતઃ જનતા દળના અલગ અલગ જૂથોના સભ્યોને વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન મત આપવા માટે લાખો રૂપિયાની ઓફર કરી હતી. લાંચ લેનાર સભ્યોમાંથી એક શૈલેન્દ્ર મહંતો સરકારના સાક્ષી બન્યા હતા. 1996માં રાવનો કાર્યકાળ પૂર્ણ થયા પછી કેસની તપાસ શરૂ થઈ હતી. વર્ષ 2000માં કાનૂની કાર્યવાહી પછી એક વિશેષ અદાલતે રાવને તેમના સહયોગી બુટા સિંહ, જેના પર સાંસદોને વડાપ્રધાન સુધી લઈ જવાનો આરોપ હતો, તેને દોષિત ઠેરવ્યા હતા. ભ્રષ્ટાચાર બદલ રાવને 3 વર્ષ સુધીની સખત કેદ અને ₹1 લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો. રાવે દિલ્હીની હાઈકોર્ટમાં અપીલ કરી અને જામીન પર મુક્ત રહ્યા હતા. 2002માં દિલ્હીની હાઈકોર્ટે મહંતોના નિવેદનોની વિશ્વસનીયતા પર શંકાને કારણે મુખ્યત્વે નીચલી અદાલતના નિર્ણયને ઉથલાવી દીધો હતો, જે અત્યંત અસંગત હતા. રાવ અને બુટ્ટા સિંહ બંનેને આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. નરસિમ્હા રાવના સાથી મંત્રી કે તિવારી, ચંદ્રાસ્વામી અને KN અગ્રવાલ પર ખોટા દસ્તાવેજો બનાવવાનો આરોપ હતો, જે દર્શાવે છે કે અજયસિંહ સેન્ટ કિટ્સમાં ફર્સ્ટ ટ્રસ્ટ કોર્પોરેશન બેંકમાં બેંક ખાતું ખોલાવ્યું હતું. તેમાં $21 મિલિયન જમા કરાવ્યા હતા, જેનાથી તેના પિતા VP સિંહ લાભાર્થી બન્યા હતા. VPનો કથિત ઈરાદો સિંધની છબીને કલંકિત કરવી પડી હતી. આ 1989માં થયું હોવાનું માનવામાં આવે છે. જો કે
1996માં રાવનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. ત્યાર પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તેમના ઔપચારિક રીતે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. 1 વર્ષ પછી પણ ઓછા સમય બાદ કોર્ટે તેમને કેસ સાથે જોડતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીય વેપારી લખુભાઈ પાઠકે આક્ષેપ કર્યો હતો કે ચંદ્રાસ્વામી અને કે.એન. અગ્રવાલે ઉર્ફે મામાજીએ રાવ સાથે મળીને તેમની સાથે $1 લાખ છેતરપિંડી કરી હતી. આ રકમ ભારતમાં કાગળના પલ્પના પુરવઠાને મંજૂર કરવામાં આપવામાં આવેલી સ્પષ્ટ વચન માટે આપવામાં આવી હતી. અને પાઠકે એ પણ આરોપ લગાવ્યો હતો કે ચંદ્રાસ્વામીને અને તેમના સેક્રેટરીને મનોરંજન માટે વધારાના $30,000 ખર્ચ્યા હતા. 2003માં નરસિમ્હા રાવ અને ચંદ્રાસ્વામીને આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના મૃત્યુ પહેલા રાવને તેમની સામે લાગેલા તમામ કેસોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. નરસિમ્હા રાવને તેમના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ભાગ્યે જ અંગત મંતવ્યો અને અભિપ્રાયો વિશે બોલ્યા હતા. રાષ્ટ્રીય રાજકારણમાંથી નિવૃત્ત થયા પછી તેમણે ધ ઇનસાઇડર નામની નવલકથા પ્રકાશિત કરી હતી. પુસ્તક જે ભારતીય રાજકારણમાં એક વ્યક્તિના ઉદયને અનુસરે છે તે રાવના પોતાના જીવનની ઘટના તરફ દોરે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારમાં ઘણા પ્રભાવશાળી હોદ્દા પર હોવા છતાં તેમણે ઘણી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના એક પુત્રએ જમાઈની મદદથી શિક્ષણ મેળવ્યું હતું. દવાનો અભ્યાસ કરતી પુત્રીની ફી ભરવા માટે પણ તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય વહીવટી સેવાના અધિકારી PVRK પ્રસાદના જણાવ્યા મુજબ જેઓ નરસિમ્હા રાવ વડાપ્રધાન હતા ત્યારે તેમને મીડિયા સલાહકાર હતા. રાવે તેમના મિત્રો વકીલોના નાણાં ચૂકવવા માટે બંજારા હિલ્સના તેમના ઘરને વેચવાનું નક્કી કર્યું હતું. નરસિમ્હા રાવને 9 ડિસેમ્બર 2004ના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 14 દિવસ પછી 83 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ, ગૃહપ્રધાન શિવરાજ પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ LK અડવાણી, સંરક્ષણ પ્રધાન પ્રણવ મુખર્જી, નાણાપ્રધાન P ચિદમ્બરમ અને અન્ય ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમના પત્નીનું 1970માં અવસાન થયું હતું અને તેમને 8 બાળકો હતા. PV નરસિમ્હા રાવનું સ્મારક સંજીવૈયા પાર્કની બાજુમાં બનાવવામાં આવ્યું હતું, જે 2005માં જ્ઞાનભૂમિ તરીકે ઓળખાતી 1.2 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવ્યું હતું. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.